જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે જોવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જ્યારે પણ તમે ફોર્મ ભરતા હોય ત્યારે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે, કેવા કિસ્સાની અંદર તમને ઘર નથી મળતું અથવા તો ડ્રોની અંદર લાગી ગયા બાદ પણ તમારું ઘર રિજેક્ટ થવાના ચાન્સીસ છે. તો આવાસ યોજનાના ફોર્મ ભરવા માટે તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવાનું છે એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ. એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં શરતોમાં તમારે મેઇન શરત એ છે કે તમે જેમના પણ નામે ફોર્મ ભરી રહ્યા છો તેમના કુટુંબની અંદર જેટલા સભ્યો છે એમના નામે ભારતભરની અંદર કોઈ પણ જગ્યાએ પાકું મકાન ન હોવું જોઈએ. ત્યારબાદ તમારે ઓનલાઈન સર્વિસીસની અંદર જેવું તમે આવાસ યોજનાની અંદર જશો એવું અહીંયા તમને જોવા મળશે કે એપ્લાય ઓનલાઈન ફોર ધ આવાસ યોજના ન્યૂ ફોર્મ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો એવું એક પેજ ઓપન થશે. હવે મિત્રો વાત કરીએ તો આની અંદર તમને 3 આવાસ યોજનાની સ્કીમ દેખાઈ રહી છે. પહેલી છે LIG કે છે લો ઇન્કમ ગ્રુપ, બીજી છે MIG મીડિયમ ઇન્કમ ગ્રુપ અને ત્રીજી છે EWS કે ઇકોનોમિકલ વીકર સેક્શન. હવે ઇકોનોમિકલ વીકર સેક્શન માટે આવાસની કિંમત 2 લાખ રૂપિયા છે. 2 લાખ રૂપિયાની અંદર તમને 1 BHK આવાસ મળશે અને કુટુંબની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોવી જોઈએ. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બીજું છે MIG એટલે કે મિડલ ઇન્કમ ગ્રુપ. મિડલ ઇન્કમ માટે આવાસની કિંમત 18 લાખ રૂપિયા છે. 3 BHK ઘર મળશે અને આમાં વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી લઈ અને 7.5 લાખ રૂપિયા સુધી હોવી જોઈએ. અને એક છે LIG ની અંદર 2 BHK ઘર રાજકોટની અંદર 12 લાખમાં મળશે અને વાર્ષિક આવક 3 લાખથી 6 લાખ સુધીની હોવી જોઈએ. હવે તમે EWS એટલે કે વધારે લોકોની વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોય એ લોકો આની અંદર ફોર્મ ભરી શકે છે. હવે આવાસ યોજનાની માહિતી માટે તમારે અહીંયા ઉપર ક્લિક કરવાનું છે. હવે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે વાત કરી લઈએ. પહેલા તો અરજદારે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જે તે આવાસ યોજનાના નિયમ અને શરત સ્થાનથી વાંચી લેવા. હવે EWS આવાસ યોજનાની અંદર તમારે ફોર્મ માટે કંઈ પણ ફી નથી ભરવાની, પરંતુ ડિપોઝિટ પેટે 5,000 રૂપિયા ભરવાના છે. અરજદાર જ્યાં સુધી ડિપોઝિટ રકમ ન ભરે ત્યાં સુધી ઓનલાઈન ફોર્મમાં સુધારો વધારો કરી શકશે. ડિપોઝિટની એકવાર રકમ ભરાઈ જાય ત્યારબાદ ઓનલાઈન ફોર્મની અંદર કોઈ પણ સુધારો વધારો નહીં થઈ શકે. આથી ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ ડિપોઝિટની રકમ ભરતા પહેલા તમારે ફોર્મની વિગત 3-4 વાર શાંતિથી વાંચી લેવી, જેનાથી તમારું ફોર્મ રિજેક્ટ ન થાય. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ્યાં આંકડાની અંદર વિગત આપેલી છે ત્યાં અંગ્રેજીની અંદર 1, 2, 3 વગેરેનો જ ઉપયોગ કરવો. ગુજરાતી આંકડા 1, 2, 3 નો પ્રયોગ ન કરવો. જ્યાં માહિતી ચોક્કસપણે અંગ્રેજીમાં માંગી હોય ત્યાં અંગ્રેજીની અંદર જ આપવી, ગુજરાતીની અંદર ફોર્મ ન ભરવું. ઓનલાઈન ફોર્મ ભરતા પહેલા જરૂરી તમામ આધાર પુરાવાઓની ઇમેજ JPG અથવા તો PDF જેની સાઇઝ વધુમાં વધુ 1 MB હોવી જોઈએ એ તમારે તૈયાર રાખવી અને સ્પષ્ટ કોપીની અંદર વાંચી શકે એવી રીતે તમારે આ ડોક્યુમેન્ટને અપલોડ કરવાના છે. ત્યારબાદ અપલોડ કરેલા ડોક્યુમેન્ટ સ્પષ્ટ દેખાતા ન હોય, અધૂરો હોય તેવા કિસ્સામાં ફોર્મ તમારું રદ થઈ જશે અને પાછળથી કોઈ પણ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવશે નહીં. ઓનલાઈન ફોર્મ ફી તથા ડિપોઝિટની રકમ ભરપાઈ થયા બાદ પ્રિન્ટ કાઢી અને સાચવી લેવાની છે. અને જો કોઈ પણ સમસ્યા હોય તો અહીંયા પર નંબર આપ્યા છે તે સંપર્ક પણ કરી શકો છો. અપલોડ કરવાના દસ્તાવેજનું લિસ્ટ પણ અહીંયા આપેલું છે કે કયા કયા દસ્તાવેજ તમે આની અંદર ભરી શકો છો અને કયા દસ્તાવેજ તમારે આપવાના છે. ત્યારબાદ અહીંયા માહિતી પત્રિકા આપેલી છે કે અહીંની અંદર આવાસ યોજના અંતર્ગત આર્થિક વર્ગના લોકો માટે આવાસ યોજના કુટુંબની વાર્ષિક આવક 3 લાખ રૂપિયા હોવી જોઈએ. એ જ લોકો આ ફોર્મ ભરી શકે. આ ટાઈપનું 1 BHK ઘર આની અંદર મળશે. જોઈ શકો છો કે તમે અહીંયા ઉપર દરવાજો છે, ત્યારબાદ અહીંયા ઉપર હોલ આપેલો છે, કિચન છે અને બેડરૂમ છે. આ કોમન વોશરૂમ છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ કઈ જગ્યાએ ટોટલ
આની અંદર 1057 આવાસ છે કે જે પોપટપુરા અને કાલાવાડ રોડ પર આવેલા છે. ટાઉનશીપના નામ પણ આપેલા છે અને 3 માળના ફ્લેટો છે. આવી રીતે આનું પ્લાન હશે કે આ 3 માળના ફ્લેટોની અંદર તમે ઘર લઈ શકો છો. લિવિંગ એરિયા 2x8 બાય 3 મીટરનો છે. અહીંયા ઉપર તમને એક વિન્ડો પણ આપેલી છે. ત્યારબાદ આ કિચન છે, વોશ બેસિન છે, આ બાથ છે. અહીંયા ઉપર તમને કિચનનો વોશ આપેલો છે. ત્યારબાદ આ પેસેજ છે ને આ એક બેડરૂમ આપેલું છે. અહીંયા આખી સાઇટનું લોકેશન્સ પણ આપેલું છે કે કઈ જગ્યાએ ઘર છે એ તમને મળી રહ્યા છે. આવાસની મુખ્ય વિશેષતાની અંદર ભૂકંપ પ્રતિરોધક બાંધકામ છે, વિટ્રીફાઈડ ટાઇલ્સ છે. ત્યારબાદ મુખ્ય છે દરવાજો છે એ તમને લેમિનેશન વાળો આપવામાં આવે છે. કિચન પ્લેટફોર્મ હોય છે. ત્યારબાદ કમ્પાઉન્ડ વોલ, ગાર્ડનની સુવિધા પણ હોય છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આધાર પુરાવાની અંદર અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, અરજદારનો સહીનો ફોટો, આધાર કાર્ડ, પતિ પત્ની માતા પિતા વાલીનું આધાર કાર્ડ. હવે આની અંદર પ્રશ્ન એ હોય કે પતિ પોતાના નામે ફોર્મ ભરતો હોય તો કુટુંબ કોણ ગણાય? તો 18 વર્ષથી ઉપરનું કોઈ પણ વ્યક્તિ એક સ્વતંત્ર કુટુંબ ગણાય છે. જો પતિ ફોર્મ ભરતો હોય તો પતિ, પત્ની અને તેમના જે બાળકો હોય એ કુટુંબની અંદર આવે છે. માતા પિતાને કન્સિડર ન કરો તો એ ટાઈમે ચાલે. જો માતા પિતાને પોતાનું ઘર હોય પરંતુ દીકરાને નથી હોતું તો દીકરો આવી રીતે ફોર્મ ભરી શકે છે. પત્નીના નામે ભરતા હોય તો એવી જ રીતે પતિ અને બાળકો એમનું કુટુંબ ગણાશે. જો પપ્પાના નામે ફોર્મ ભરતા હોય તો પછી તમારે તમારા કુટુંબની અંદર તમારા મમ્મી, જેટલા પણ ભાઈઓ છે એ જેમના મેરેજ થઈ ગયા બધું કુટુંબમાં કાઉન્ટ કરવું પડશે. હવે જો અપરિણિત હોય તો એમને માતા પિતાના આધાર કાર્ડની ઇમેજ આપવી પડશે, પરંતુ પરણિત હોય એને પોતાના કુટુંબની અંદર પતિ પત્ની બાળકો દર્શાવવાના છે. આવકના પ્રમાણપત્રની અંદર તમે શું કરી શકો તો કે 1/4/2023 બાદનું તમારે આવકનું સર્ટિફિકેટ અથવા તો એસેસમેન્ટ યર 24-25 એટલે કે નાણાકીય વર્ષ, ફાઇનાન્શિયલ યર 24-25 હોય ત્યાંનું તમારે આઈટીઆર રિટર્ન, ઇન્કમ ટેક્સ રિટર્ન સંપૂર્ણ આઈટીઆર આપવાનું. આઈટીઆર ભરો ત્યારે એક નાનું ફોર્મ પણ આપે, એ નહીં, જે સંપૂર્ણ આઈટીઆર હોય છે 5-6 પેજનું એ તમારે આની અંદર આપવાનું હોય છે. અહીંયા લખ્યું જ છે કુટુંબમાં પતિ પત્ની અને અપરિણિત બાળકોનો સમાવેશ થાય છે. ત્યારબાદ લાઇટ બિલ હાલમાં જ્યાં રહેતા હોય ત્યાંનું 1/4/2025 પછીનું, વેરા બિલ પણ હાલ રહેતા હોય ત્યાંનું 1/4/2025 અને ભાડા કરાર જે છે એ પણ હાલનો 1/4/2025 બાદનું. ત્યારબાદ સ્વપ્રમાણિત જાહેરનામું તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. ત્યારબાદ જાતિ અંગેનું પ્રમાણપત્ર, રદ કરેલો ચેક અથવા તો પાસબુક, દિવ્યાંગ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર અને આવી રીતે આટલા દસ્તાવેજ તમારે 1 MBની સાઇઝની અંદર અપલોડ કરવાના છે. અહીંયાથી તમે નિયમો શરતો વાંચી અને એપ્લિકેશન ફોર્મ અહીંયાથી ભરી શકો છો સ્ટાર્ટ કરીને. તો આ હતા આવાસ યોજનાનું ફોર્મ ભરવા માટેની શરતો. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.